નમસ્કાર મિત્રો, બીજગણિતની અંદરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે સૌથી મહત્વનો ભાગ કે જેના આધારિત મિત્રો મોસ્ટ ઓફ જે છે એ કૂટ પ્રશ્નો જે છે એ ગણિતની અંદર બનતા હોય છે, બરાબર. તો જે સમય અંતર ઝડપ છે અથવા તો જો હોડીવાળા દાખલાઓ છે તો ઘણા બધા મિત્રો નફો અને ખોટની અંદરથી પણ સમીકરણો જે છે અથવા ઉંમરવાળા જે દાખલાઓ છે આ તમામ પ્રકારના કોન્સેપ્ટો જે છે એનો પાયો જે છે એ મિત્રો આ કૂટ પ્રશ્નોની અંદર રહેલો છે. તો આજેનો વેરી મોસ્ટ આઈએમપી એટલે કે ત્રીજો અને અંતિમ ભાગ કે જેની અંદર આપણે કૂટ પ્રશ્નો આધારિત તમામ પ્રશ્નો જે છે એને આપણે સોલ્વ કરવાના છે. તો વિશેષ મિત્રો કોઈ જ સમય નહીં લેતા, જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોઈ કોર્સ કરવાની ગણતરી હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક મૂકેલી છે, જ્યાંથી તમે એપ્લિકેશન દ્વારા સંપૂર્ણ કોર્સ જે છે એ કરી શકો છો, જેની અંદર મિત્રો પીડીએફથી માંડી અને તમામ પ્રકારની ટોપિક વાઇઝ મોક ટેસ્ટો જે છે એ પણ મિત્રો મૂકેલી છે. તો વિશેષ કોઈ વાતો નહીં કરતા સીધા મૂળ મુદ્દા પર આવીએ અને જોઈએ કે આજનો જે ભાગ છે એ મિત્રો સંપૂર્ણ કૂટ પ્રશ્નો આધારિત ભાગ જે છે એ મિત્રો કહી શકાય છે, બરાબર. તો આ કૂટ પ્રશ્નો જે છે એ વેરી મોસ્ટ આઈએમપી છે, કેમ કે ઘણા બધા એક્ઝામોની અંદર મિત્રો આ કૂટ પ્રશ્નો પૂછાતા હોય છે. ઉપરાંત આના દ્વારા મિત્રો 5 થી 6 ટોપિકો જે છે એ મિત્રો આના પર નિર્ભર જે છે મિત્રો ગણિતના રહેલા છે, બરાબર છે. કેમ કે સીધા આપણે ગણિતના કોયડાઓ ઉકેલીએ તો આપણને જે છે મિત્રો મુશ્કેલી પડતી હોય છે, પણ વાસ્તવિક રીતે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ જે છે ત્યાંથી મિત્રો આવેલા દાખલાઓ જે છે એને કહી શકાય છે. તો જોઈએ કે પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ચાલો, તો મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ એટલે સમીકરણ આધારિત જે કૂટ પ્રશ્નો છે એ મિત્રો ખૂબ જ ગણિતની અંદર અગત્યના હોય છે, બરાબર. તો તમે ઘણા બધા ઉંમરના દાખલાઓ જે છે એ આપણે શીખવેલા છે અને એ ટોપિકમાં પણ આપણે કોન્સેપ્ટ જે છે એ ક્લિયર કરાયો હતો કે સીધા જ જવાબો જે છે તો આના ઘણા બધા મિત્રો શોર્ટકટની અંદર સિમ્પલી જવાબ જે છે એ 5-5 સેકન્ડની અંદર પણ આના જવાબો આપી શકાય છે, બરાબર. તો એની પ્રેક્ટિસ જે છે એ પણ સાથે આપણે કરવાની છે. સાથે સાથે મિત્રો તમને એક મૂળ રીત જે છે એ શીખવાનો પણ હું અહીંયા તક જે છે એ ખાસ આપવાનો છું, બરાબર. તો બંને રીતે જે છે આપણે કૂટ પ્રશ્નને વિચારવાનો પૂરો પ્રયત્ન કરશું. તો જોઈએ કે સૌથી પહેલા જે ઉદાહરણ આપેલું છે તો બે ધન સંખ્યાઓ જે છે એનો તફાવત જે છે એ 26 આપેલો છે, બરાબર. સંખ્યાઓ ધન છે એ વચ્ચેનો ગેપ જે છે એ 26 છે. હવે કન્ડિશન કઈ આપી છે કે એક સંખ્યા જે છે એ મિત્રો બીજી સંખ્યા કરતાં 3 ગણી છે એવું કહેવા માંગે છે. તો નાની સંખ્યા મિત્રો શોધો. તો હંમેશા આપણે કીધું છે કે જેના લગ્ન હોય એના ગાણા ગાવાના હોય, નાની સંખ્યા શોધો એવું કીધું છે. તો આ જવાબ રહે એ બધા નાની સંખ્યા છે એ નક્કી થઈ ગયું. તો તમને એક અહીંયા દીવા જેવું ક્લિયર જે છે એ મિત્રો નિયમ દેખાય છે કે એક સંખ્યા કરતાં બીજી જે છે એ 3 ગણી છે. તો આના 3 ગણા સીધા વિચારો તો મિત્રો 30 થયા, આના 3 ગણા વિચારશો તો 33 થશે, 12 તેરી વિચારશો તો 36 થશે અને 13 તેરી વિચારશો તો 39 થશે. એક કોન્સેપ્ટ આમાંથી એક ક્લિયર થઈ ગયો કે આ વિધાન જે કહેવા માંગે છે એ મિત્રો આ થઈ ગયું છે, બરાબર. તો આ તમારી નાની સંખ્યા છે, આ તમારી મોટી સંખ્યા છે. તમારે માત્ર એટલું જ વિચારવાનું બીજી કન્ડિશન શું આપેલી છે કે બે ધન સંખ્યાઓ વચ્ચેનો તફાવત, આમાંથી કોનો તફાવત જે છે એ મિત્રો 26 થાય છે. તો બરોબર ધ્યાન રાખજો, આ જે છે એ 26 થાય છે તો કે ના ભાઈ આ બે વચ્ચેનો ગેપ જે છે એ 20 જેવો લાગે છે, બરાબર છે. આ બે વચ્ચેનો ગેપ છે એ 26 છે તો કે ના, અહીંયા પણ તમને જોવા નથી મળતો. અહીંયા બે વચ્ચેનો ગેપ ચેક કરો તો અહીંયા પણ મિત્રો આપણને કોઈ કાળે 26 મળવાની શક્યતા મિત્રો નથી રહેલી. પણ અહીંયા જરા ચેક કરો તો આ બે વચ્ચેનો ગેપ તો અહીંયા મિત્રો 6 અને 2, અહીંયા તમને કમ્પ્લીટ જે છે એ સેટિંગ જોવા મળે છે. તો એનો મતલબ એમ થયો કે ડી ઓપ્શન જે છે એ યોગ્ય છે, બરાબર. તો જો વિકલ્પ પરથી સીધો જે છે એ આપણે શોર્ટકટની રીતે ડાયરેક્ટ જ જે છે મિત્રો ચેક કરી શકીએ છીએ. તો ઘણા બધા દાખલાઓની અંદર આવી રીતે સિમ્પલ કરવાથી આપણે જે ઉંમરને લગતા કોન્સેપ્ટો જે છે એ પણ આપણે વિકલ્પ પરથી ઘણા બધા સોલ્વ કરેલા છે, બરાબર. પણ આ જ વસ્તુ જે છે એને આપણે મૂળ રીતે પણ જાણતા હોવા જરૂરી છે, જેથી કરીને ઘણી બધી વખત અમુક દાખલાઓ ન સોલ્વ થતા હોય તો આપણે કરી શકીએ. તો જો બે સંખ્યાઓનો તફાવત આપેલો છે તો બે સંખ્યાઓ જે છે આ એની બાદબાકી, તફાવત એટલે બાદબાકી કેટલી છે 26 આપેલી છે, બરાબર છે. હવે એક સંખ્યા જે છે એના કરતાં બીજી સંખ્યા 3 ગણી તમારે લેવાની છે. તો આ મોટી સંખ્યા થઈ. જો આવી રીતે કહે છે કે આ મોટી સંખ્યા કેવી છે તો કે બીજા કરતાં 3 ગણી છે. તો આને આવી રીતે તમે લખી શકો છો. પણ આમ જેવો તમે ધક્કો મારશો ને, અહીંયા ધક્કો મારશો એટલે તરત જ તે x - 3y જે છે એ તમને દેખાય છે. તો અહીંયા કેટલા જોવા મળશે 0. તો સિમ્પલી આ રીતે પણ તમે લાવી શકો છો. તો હવે તમારે જો નાની સંખ્યા જોતી છે, નાની સંખ્યા એટલે y છે, તો આપણે x ને મિત્રો અહીંથી ઉડાડી દઈએ એટલે કામ પતી જાય, બરાબર. તો અહીંયા મિત્રો y થશે અને અહીંયા જે પ્લસ છે એને માઇનસ કરી નાખીએ. તો અહીંયા x વાળા પદ ઉડે છે તો 3 માંથી મિત્રો અહીંયા સિમ્પલી જાય તો અહીંયા 2y બરાબર તમને 26 જોવા મળે છે. તો નાની સંખ્યા y બરાબર કેટલા હોવા જોઈએ 13 જે છે મિત્રો હોવા જોઈએ, બરાબર. તો સીધો જવાબ જે છે આપણે 13 જે છે કહી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો બીજું ઉદાહરણ પણ ખૂબ સરસ મજાનું આપેલું છે. જો ભૂમિતિની અંદર પણ તમે જોઈ શકો છો બીજગણિત જે છે મિત્રો ભાગ ભજવે છે. જો એક લંબચોરસ બગીચાની લંબાઈ એની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે, એટલે જે લાંબુ છે ને એ મિત્રો એના પહોળા કરતાં 4 મીટર જે છે એ મિત્રો વધારે છે એવું કહેવા માંગે છે.
અને બીજું વિધાન શું કહે છે, જો બે વિધાન કમ્પલસરી હોય કેમ કે દ્વિચલ ભણીએ છીએ માટે બગીચાની અર્ધ પરિમિતિ જે છે, અર્ધ પરિમિતિ એટલે આખી પરિમિતિ એટલે આખા રાઉન્ડ જે છે એનો સરવાળો, બરાબર. તો અર્ધ પરિમિતિ માટે તમે અડધું જે છે એ આમ ગણી શકો, એટલે કે એના અડધા કરી નાખવાના, બરાબર છે. જે આપણે લંબચોરસ માટે માનો કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ થતી હોય તો એના બદલે તમને અર્ધ પરિમિતિ કીધી છે, એટલે માત્ર શું કરાય, x વત્તા y, લંબાઈ વત્તા પહોળાઈનો સરવાળો કરો એને અર્ધ પરિમિતિ ટૂંકમાં કહેવાય, બરાબર. 100 વાતની એક વાત. તો અર્ધ પરિમિતિ 36 મીટર છે તો એની પહોળાઈ શોધો. તો ફરીથી કહી દઉં, આ બધા માપ કોને આપ્યા છે, પહોળાઈને આપેલા છે. તો આને સિમ્પલી મિત્રો ડાયરેક્ટ જો આપણે શોર્ટકટ મુજબ આપણે વિચાર કરવો હોય તો 100% કરી શકાય છે. તો ચાલો આપણે એ રીતે પહેલાં મગજ દોડાવીએ તો ફટાફટ જવાબ આપીએ. તો જો આ બધી પહોળાઈઓ છે તો એની લંબાઈઓ શું હોય, 4 જેટલી વધારે હોય. કેટલી હોય, ચોગડા જેટલી વધારે, એટલે આ 24 હોય. આ જે છે મિત્રો 20 હોય. આ જે છે મિત્રો તમને અહીંયા 16 આપેલી હોય અને અહીંયા તમે જુઓ તો 6 × 2 = 14. આ જે છે મિત્રો તમારે 24 હોય. ચાલો આ જે છે એ પહોળાઈઓ છે, તો આ જે છે એ લંબાઈઓ છે. લંબાઈ પહોળાઈ તમારા હાથમાં છે, ખીચામાં છે. તમારે એટલું જ વિચારવાનું છે કે બગીચાની અર્ધ પરિમિતિ 36 છે, આમાંથી કોનો ટોટલ 36 થાય છે, બરાબર છે. કેમ કે જો ટોટલને 2 વડે ગુણશો ને તો આખી પરિમિતિ મળશે. તો માત્ર ટોટલ જે છે તમે ચેક કરો. તો જો આ ટોટલ જે છે ને મિત્રો કેટલો જોવા મળે છે, 44, બરાબર છે. તો આપણે 44 જોવા મળે છે, તો આપણે જે 36 લાવવાના છે તો આ યોગ્ય ન કહી શકાય. અહીંયા તમે જુઓ તો અહીંયા 6 જોવા મળે છે, અહીંયા 3 જોવા મળે છે. આ મિત્રો હોઈ શકે છે, બરાબર. બીજામાં તમે સેટિંગ જોઈ જ લેવાનું ખાસ કરીને, એટલે ક્યાંય આપણે ડાઉટ જે છે મિત્રો ન રહે, બરાબર. તો અહીંયા 8 ને 4 12 ના મિત્રો 2 આવશે. તો ક્યાંય પણ આ પ્રકારનું સેટિંગ જે છે એ બીજે ક્યાંય નહીં થતું હોય. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો રહેશે, ઓપ્શન બી ખરેખર સાચો છે. રેડી? ચાલો, પણ હવે આપણે આને જરાક મૂળ રીતે પણ આપણે જરાક જાણીએ, જેથી કરીને આપણો જે પાયો જે છે એ મિત્રો મજબૂત થાય. તો જો એને શું કીધું કે એની જે લંબાઈ જે છે ને એ કેવી છે, તો કે એની જે પહોળાઈ હોય એના કરતાં ચોગડા જેટલી વધારે છે. આ લંબાઈ લીધી, આ પહોળાઈ લીધી છે, બરાબર છે. હવે બગીચાની અર્ધ પરિમિતિને કોને કહેવાય, મેં પહેલાં જ કહી દીધું. અર્ધ પરિમિતિ એટલે તમારે x વત્તા y જે છે એને અર્ધ પરિમિતિ કહેવાય. એ કેટલી છે, 36 છે. અહીંયા જરાક જો પ્રેમથી ધક્કો મારીને સમજી લ્યો તો x - y બરાબર કેટલા થશે, તો કે સામે 4 જે પડ્યા છે એ મિત્રો યોગ્ય આપણને ગોઠવીને આપેલા કહી શકાય છે, બરાબર. ચાલો જરાક સેટિંગ કમ્પ્લીટ જ છે. તમારે શું જોઈ છે, તમારે પહોળાઈ જોઈ છે, એટલે y ઉપર ટાર્ગેટ છે, એટલે આપણે એવું જ કરીએ કે સીધો આપણને y જે છે ને મિત્રો ડાયરેક્ટ જ આપણને મળવો જોઈએ, બરાબર. તો અહીંયા x ઉડી જાય છે. આ જે છે મિત્રો -2y જે છે આપણે કહી શકીએ છીએ, અને અહીંયા મિત્રો -32 જે છે એ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો બંનેના માઇનસ ગયા તો તમે જોઈ શકો છો 16 × 2 = 32 થાય. તો y નું મૂલ્ય કયું આવે છે, 16. તો એ મિત્રો યોગ્ય જે છે આપણે કીધેલું હતું અગાઉથી, બરાબર છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો ત્રીજું ઉદાહરણ જોઈએ. તો જો 3 કિલો સફરજન અને 1 કિલો દ્રાક્ષ એની કિંમત જે છે એ 160 રૂપિયા છે, અને મહિના બાદ 4 કિલો સફરજન અને 2 કિલો દ્રાક્ષની કિંમત 300 રૂપિયા હોય તો 1 કિલો સફરજનની કિંમત કેટલી થાય. તો જો મેઇન વાત તો આમ છે કે એને કીધું કે ભાઈ 3 કિલો જે છે એ મિત્રો સફરજનને આપણે x કહી દઈએ છીએ, અને મિત્રો એને કીધું કે ભાઈ 1 કિલો જે છે એ દ્રાક્ષ છે, તો એની ટોટલ કિંમત જે છે એ કેટલી આપી છે, 160 આપણને આપેલી છે, બરાબર છે. પછી બીજા રાઉન્ડમાં શું એને કીધું છે, તો કે ભાઈ 4 કિલો સફરજન અને સાથે સાથે 2 કિલો જે છે એ દ્રાક્ષ, એની જો ભેગી કિંમત કહીએ તો એ 300 છે. આને પણ તમે સોલ્વ કરી શકો. ઓપ્શન પરથી ચેક કરવું હોય તો ઓપ્શન પરથી કરી શકાય, પણ સેજ લાંબા જેવું લાગશે. કે માનો કે 10 રૂપિયા જે છે, જો અહીંયા તમે વિચાર કરો સફરજનની કિંમત શોધો, તો આપેલી કિંમતો કોની હોય, બધી સફરજનની હોય. દાખલા તરીકે 10 રૂપિયા જે છે માનો કે અહીંયા હોય તો આ 30 રૂપિયા કિંમત થઈ, તો 30 જે છે એનામાંથી બાદ કરી નાખો તો 130 રૂપિયા જે છે એ 1 કિલો દ્રાક્ષની કિંમત થઈ, બરાબર. જો 10 જવાબ હોય તો અહીંયા 130 રૂપિયા મિત્રો આવી શકે છે. પણ પછી તમારે ચેક કરવાનું કે ચાલો 10 રૂપિયા એ કિંમત ને 130 રૂપિયા જે છે સફરજનની કિંમત, તો આ બે કિંમત લઈને તમે બીજા સમીકરણમાં ચેક કરો. જો સાચા પડતા હોય તો કાંઈ વાંધો છે નહીં, બરાબર છે. જો અહીંયા મૂકો તો આ 40 રૂપિયા થયા, બરાબર. અહીંયા 2 કિલો માટે અહીંયા બમણા કરી નાખો, બમણા કરશો ને 260 રૂપિયા થઈ જશે, 260. શું આ બેનો ટોટલ જે છે એ 300 થાય છે, તો કે હા થાય છે. તો આ જવાબ જ સાચો હતો ખરેખર, પહેલો જવાબ, બરાબર. પણ ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય તો એની માટે બેટર વસ્તુ છે કે તમે આ વસ્તુ જે છે એ પણ તમે જાણતા હોવા તો જોઈએ તે ફરજિયાત. તમારે સફરજન એટલે કે x શોધવો છે તો y ને ઉડાડવાનો પ્રયત્ન કરો. તો હંમેશા શું કરવું પડશે, આને મિત્રો 2 વડે ગુણી નાખો એટલે બધા બગડા થઈ ગયા. તો જરાક અહીંયા ને અહીંયા જો સમજી ગયા હોય તો અહીંયા અથવા તો નવા સમીકરણ લખી દો, ઘણાને ખબર નહીં પડે. તો અહીંયા મિત્રો 6x થશે વત્તા અહીંયા 2y થશે, નવું સમીકરણ, અને અહીંયા 16 × 2 = 32 એટલે 320 થશે. નીચેનું તો સમીકરણ ઓકે જ છે, 4x વત્તા 2y જે છે એની સાથે આપણે 300 એમ નામ રાખીએ, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે સમાન વસ્તુ થવાથી ઉડે નહીં, પણ એને શું કરવું પડે, નિશાનીઓ ચેન્જ જે છે એ મિત્રો કરવી પડે. વિરુદ્ધ ન હોય તો વિરુદ્ધ કરવી પડે. તો અહીંયા y વાળા પદ જે છે એ જાય છે. તો આવી રીતે તમને 2 કિલો સફરજન જે છે એના રૂપિયા તમને 20 મળી ગયા હોય
તો 100% તમે 1 કિલો સફરજનના પણ લાવી જ શકો, એટલે કે 20ના અડધા કરી નાખો તો એક્સનું મૂલ્ય કયું હોવું જોઈએ? 10 જે છે મિત્રો કાયદેસર ચાલે છે. ઓકે, તો આપણે અગાઉ પણ ચેક કર્યું, એમાં પણ 10 જે છે આપણને મળેલું જ હતું. તો આવી રીતે બંને રીતે તમે ચેક પણ કરી શકો છો, આની મેઇન ખાસિયત આ છે. આગળ જોઈએ, ચાલો ત્યાર પછીનું સરસ મજાનું ઉદાહરણ જોઈએ. તો જો એક પેન અને એક પેન્સિલ, એટલે જો આવી રીતની વાત છે, એક્સ અને વત્તા મિત્રો વાય, આ બંનેની જે ટોટલ કિંમત જે છે એ 11 રૂપિયા આપેલી છે. પછી એમ કહે છે કે ભાઈ હવે 15 પેન અને બીજા રાઉન્ડની અંદર શું કહે છે કે ભાઈ 20 જે છે એ પેન્સિલ, આ લોકોનું ટોટલ મારવા જઈએ તો કેટલો થાય છે? 190 જે છે એ થાય છે. તો આપણી પાસે ટાર્ગેટ મિત્રો કયો રહેલો છે? એક પેનનો, એટલે કે આપણે એક્સનું મૂલ્ય જે છે એ જોતું છે. હવે એક વસ્તુ ક્લિયર છે કે જો બેનો સરવાળો 11 થાય છે, તો કાં તો આ મૂલ્ય 5 છે તો આ 11 આ 6 હોવું જોઈએ, આ માનો કે 5 હોવું જોઈએ. અહીંયા જો તમે જો તમારે 11 જે છે એનું સેટિંગ રાખવાનું, તો અહીંયા 4 હોવું જોઈએ, અહીંયા મિત્રો 3 હોવું જોઈએ, બરાબર છે. તો જો આપેલી એક પેનની કિંમતો જે છે એ બધી જ આ છે, તો આ પેન છે, તો આ પેન્સિલ છે. અહીંયા છે લખી પણ દઉં, માનો કે આ જે છે ને મિત્રો પેન્સિલ આપણને આપેલી છે, બરાબર, આ પેન્સિલ છે અને આ જે છે ને બધી પેનની કિંમતો છે, કેમ કે આપણને રકમ પરથી ખબર પડે છે. તો જો ઓપ્શન પરથી તમે લાવતા હોય તો જરાક તમારે આ એક વિધાન જે છે એને એક પ્રમાણે આ ગોઠવણી થઈ ગઈ, પણ હવે ચેક કરો તમે કે આમાં 190 ટોટલ કોણ આપે છે. દાખલા તરીકે 15 પેન હોય તો 15 પંચાને 75 થશે, અને વત્તા મિત્રો 20 જે છે આ લખો તો 6 દુને 12, 120 આ થશે. તો 190 મળે તો કે ના, અહીંયા ન મળે, બરોબર છે. ચાલો બીજામાં જરાક ચેક કરો તમે, 15 પેન એટલે 15 છકને કેટલા થશે? 90 થશે, અને વત્તા 20 એટલે 5 દુને કેટલા થશે? 10. તો અહીંયા જે છે એ મિત્રો તમને મળી જાય છે, તમે જોઈ શકો છો 190 રૂપિયા મળી જાય છે. તો આનો યોગ્ય જવાબ જે છે ને કયો કહેવાય? બી ઓપ્શન જે છે મિત્રો સીધો આ રીતે પણ તમે નક્કી કરી શકો છો, બરાબર છે. પણ જો આપણને ટપા ન પડતા હોય તો આપણે સિમ્પલ વાત આપણે શીખવાડેલી છે કે આપણી પાસે પેન માગેલી છે, એટલે એક્સ માગેલો છે, વાયને ઉડાડવામાં કોઈ વાંધો નથી. તો તમે જોઈ શકો છો આ પણ મિત્રો 20 કહી શકાય છે, આ પણ મિત્રો 20 કહી શકાય છે, અને આ જે છે એને તમે ગુણી નાખો એટલે આ જે છે એ 220 કહી શકાય. તો નવા સમીકરણો ઉપર મૂકેલા છે, બરાબર. હવે તમને ખ્યાલ હશે એટલે બીજું નવું લખતો નથી. તો જોઈ શકો છો કે વાય વાળા પદ તો 20 તરીકે ઉડી જશે. આ લોકોનો હિસાબ આપીએ તો જો 5x અને બરાબર સામે કેટલા જોવા મળશે? 220 માંથી મિત્રો 190 જે છે એ કાઢવાના, તો તમને તે કેટલા? 30 જે છે જોવા મળે. તો x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 30ના મિત્રો 5 ટુકડા પાડી દો તો 6 પંચાન 30, 6 રૂપિયા જે છે મિત્રો પેનની કિંમત હોવી જોઈએ. તો આપણે એ જે વસ્તુ અહીંયા કીધેલી હતી 6 રૂપિયા હોવી જોઈએ. ઓકે, ખૂબ મજાના હોય છે, પણ આપણે એક વખત પ્રોપર શીખવા જોઈએ. ઓપ્શન પરથી પણ તમે કરી શકો છો, અને તમારી મૂળ રીત જે છે એ પણ મિત્રો અહીંયા શીખવાડતો જાઉં છું, જેથી કરીને આપણે ક્યારેક ભૂલી ગયા હોય તો આ રીતે કરી શકીએ એવું, બરાબર. આગળ જોઈએ, ચાલો ત્યાર પછીનો સરસ મજાનું ઉદાહરણ જોઈએ. તો જો એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે, બરોબર છે. તો જો આ પહેલું જ વિધાન કહે છે એના પરથી આપણને 3 ગણાનો સંબંધ મળી ગયો. એને માગ્યું છે શું એ પહેલા વિચાર કરો. તો એને કીધું છે કે ભાઈ એક ટેબલની કિંમત શોધો, બરોબર છે. તો આ બધી કિંમતો જે છે ને, આ બધી કિંમતો કોની કહેવાય? ટેબલ વાળાની કિંમત કહેવાય, બરોબર છે. તો બાજુમાં તમે ખુરશીની કિંમત જે છે એ વિધાન આધારે મિત્રો લાવી શકો. તો ખુરશીની કિંમતો જે છે એ માનો કે તમારે કલ્પના કરવી હોય તો અહીંયા સ્પષ્ટ કીધેલું છે કે ટેબલ જે છે, ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. આ 3 ગણા થઈને બનેલા છે, તો આનો ત્રીજો ભાગ કેટલો હોય? આ જે છે કાં તો 100 રૂપિયા હોવા જોઈએ. અહીંયા માનો કે ત્રીજો ભાગ કરો તો 200 રૂપિયા હોવા જોઈએ. અહીંયા ત્રીજો ભાગ કરો તો મિત્રો 250 એટલે કે 250 રૂપિયા હોવા જોઈએ. અહીંયા ત્રીજો ભાગ કરો તો મિત્રો 300 રૂપિયા જે છે હોવા જોઈએ, બરાબર. તો ટેબલ ખુરશીની કિંમતો આવી રીતે હોવી જોઈએ. હવે એમાંથી 4માંથી સાચું કયું છે તો એ બીજું વિધાન તમને જવાબ આપે. અને બીજા વિધાને કીધું જો કે 4 ખુરશી અને ટેબલને ભેગા કરો, બરાબર. 4 ખુરશી અને ટેબલને ભેગા કરો. આ માનો કે 4 ખુરશી છે, તો આ 4 ખુરશી છે, આ પણ 4 ખુરશી છે, અને આ પણ 4 ખુરશી છે. 4 ખુરશી અને ટેબલને ભેગા કરો, 2100 કોણ આપે છે? જરાક ચેક કરો તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 400 જે છે એ થશે 400, અને એટલે કોઈ કાઢે ટૂંકમાં 2100 નહીં થાય. હો વાત ને એક વાત, બરોબર છે. તો અહીંયા 4 દુને 800, 800 અને 600, આ પણ 2100 થવાની કોઈ સંભાવના મિત્રો નથી રહેલી. અહીંયા 250 ચોકા કરો ને તો મિત્રો સીધા 1000 થઈ ગયા, અને 700 એટલે 1700, તો આ પણ 2100 થવાની કોઈ સંભાવના નથી. અહીંયા જરાક ચેક કરો, 4 × 12, 1200 અને 900, એટલે અહીંયા કેટલા મળે છે? 2100 જે છે મિત્રો અહીંયા થાય છે. તો આનો યોગ્ય જવાબ જે છે ને ડી ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે, બરાબર. તો આવી રીતે તમે ખરાઈ કરી અને સીધા શોર્ટકટથી લાવી શકો. મૂળ રીતે પણ મિત્રો આપણે એકવાર ખાલી ચેક કરી જોઈએ, બરાબર છે. તો જો એક ટેબલની કિંમત એટલે મિત્રો x, એ કિંમત કેવી છે? તો કે એક ખુરશીની કિંમતના 3 ગણા, એટલે જે ખુરશી હોય એના 3 ગણા જેટલી છે. તો પહેલું વિધાન આ થઈ ગયું. પછી વિચાર કરજો, 4 ખુરશી, આ તો ટેબલ છે, 4 ખુરશી અને એક ટેબલ, એટલે જો આ એક ટેબલ અને વત્તા મિત્રો આ 4 ખુરશી, તો એ લોકોની કિંમત કરો તો કેટલી છે? તો કે 2100 રૂપિયા જેટલો એનો ટોટલ થાય છે. તો આપણી પાસે મિત્રો x જે છે, ટેબલ જે છે એ મિત્રો માગેલું છે, બરાબર. કેમ કે જો પહેલાને મેં x નામ આપેલું છે, અહીંયા સિમ્પલ છે, બધું ઝીણું ઝીણું લખતો નથી, અને મિત્રો y નામ આપેલું છે.
તો હવે અહીંયા ક્લિયર વસ્તુ છે કે આને છે ધક્કો મારી બાજુ મારો. જો અહીંયા બે રીતે થાય. આદેશની રીતે કરવું હોય તો એક્સનું મૂલ્ય જે છે એ 3y મૂકી શકાય, અથવા વાયનું મૂલ્ય જે છે એ x ભાગ્યા 3 પણ તમે મૂકી શકો છો. કોઈ પણ રીતે તમે કરી શકો, એમાં કોઈ ડાઉટ નથી, આપણે બંને શીખવાડેલું છે. તો અહીંયા ધક્કો મારશો એટલે 0 થઈ ગયો. તો હવે સિમ્પલી તમારો ટાર્ગેટ જે છે ને એને પકડો. તો તમારો ટાર્ગેટ x છે કે y છે? તો કે ભાઈ મારે ટેબલ શોધવા છે, એટલે x મેળવવાનો છે. તો y ને ડિલીટ કરવા માટેનો વિચાર કરી શકો છો. તો જો ખૂબ સરસ મજાનો છે. હા, x કદાચ ઉડાડીને પછી y મળે ને પછી y નું મૂલ્ય મૂકીને કરવું હોય તો એ વાંધો નથી. પણ જો તમારે y ને સમાન કરવું હોય ને તો બહુ અહીંયા તમને આ પ્રકારની રચના જોવા મળશે. ઉપલાને 4 વડે ગુણવું પડશે, નીચલાને તમારે 3 વડે ગુણવું પડશે. બરોબર, સરસ મજાની કસરત જે છે અહીંયા થાય એવું છે. તો જુઓ 4x પછી ઓછા 4 તેરીને મિત્રો અહીંયા 12y થશે અને બરાબર અહીંયા 0 જોવા મળશે. નીચે કેવું જોવા મળશે? તો નીચે જોવા મળશે 3x જોવા મળશે અને વત્તા 4 તેરીને અહીંયા 12y જોવા મળશે. અને આના 3 ગણા કરી નાખો તો કેટલા જોવા મળશે? 63. બરાબર ને, 2 મીંડા લાગી જશે. ચાલો, તો આવી રીતે તમારો y ઉડે છે તો સીધો તમારો x જે છે મિત્રો મળી રહ્યો છે. તો અહીંયા 7x જે છે એનું મૂલ્ય તમને મળે છે મિત્રો 6300. તો 9 સતુ 63 થાય, આપણને બધાને ખ્યાલ છે. તો x નું મૂલ્ય કેટલું મળે છે? 900 જે છે એ કહી શકાય. તો આવી રીતે મૂળ રીતે પણ તમે નક્કી કરી શકો છો કે આ યોગ્ય મૂલ્ય જે છે એ મિત્રો કહી શકાય છે. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ જોઈએ. તો જો દુકાનદાર 2 પેન્સિલ, બરાબર, પેન્સિલને કોઈ પણ એક નામ આપી દો, બરાબર છે, અને 3 રબર, તો રબરને પણ એક નામ y આપી દો. તો 2 પેન્સિલ અને 3 રબરને ભેગા કરે તો 9 રૂપિયા લે છે, અને 4 પેન્સિલો અને 5 રબરને ભેગા કરે તો 18 રૂપિયા લે છે. તો એક પેન્સિલના મિત્રો કેટલા રૂપિયા છે? તો સિમ્પલ જે છે સરસ મજાનો અહીંયા મૂળ મેથડથી 2 સ્ટેપમાં જવાબ આવી જશે. તો અહીંયા 2x વત્તા 3y જે છે એનું ભેગું મૂલ્ય આપણે 9 રૂપિયા કહીશું. બરાબર છે. અને એવી રીતે 4 પેન્સિલો એટલે કે 4x અને વત્તા તમારે 5 રબર એટલે અહીંયા 5 જે છે એ y, તો એનું ભેગું મૂલ્ય જે છે એ આપણે 18 જે છે એ કહી શકીએ છીએ. તો હવે આપણે આપણો ટાર્ગેટ છે એ પકડીએ. પેન્સિલ આપણો ટાર્ગેટ છે, એટલે પહેલો જે છે આ જે છે આપણો x ટાર્ગેટ છે. તો y ઉડે તો એમાં ખૂબ મજાઓ જે છે મિત્રો રહેલી હોય છે. બરાબર, તો ફટાફટ જવાબ જે છે આવતો હોય છે. તગડાનો પાંચડો ન થાય, પાંચડાનો તગડો ન થાય. એટલે બેટર વસ્તુ અહીંયા કઈ રહે છે તો કે ઉપલાને માનો કે હું 5 વડે ગુણી નાખું અને નીચલાને માનો કે હું 3 વડે ગુણી નાખું તો તરત y જે છે એ સમાન જોવા મળશે. તો અહીંયા તમને જોવા મળે છે 10x અને વત્તા 5 તેરીને 15 જે છે મિત્રો y બને છે, અને 9 પંચું સામે કેટલા બને છે? 45 બને છે. તો અહીંયા 4 તેરીને અહીંયા 12x કહી શકાય છે, અહીંયા 5 તેરીને વત્તા મિત્રો 15y કહી શકાય છે, અને 18 તેરીને કરીએ તો 18 તેરીને કેટલા જોવા મળશે? 54 જોવા મળે છે. તો હવે તમે y ને ઉડાડવું હોય તો નિશાની માત્ર વિરુદ્ધ કરવાની જરૂરિયાત આપણે બધે દેખાઈ રહી છે. તો અહીંથી મિત્રો y જે છે ડિલીટ કરી શકો છો. ચાલો, અહીંયા 12 માંથી 10 ગયા એટલે માઇનસ અહીંયા 2x આવે છે. તો બેટર વસ્તુ એક છે, સામે પણ માઇનસ જ હશે, કેમ કે મોટામાં નાનું જે છે મિત્રો બાદ થાય છે. બરોબર, અહીંયા બાદ બાકી કરો તો આમાં 5 નાખો એટલે 50 ને 4 એટલે 9 જે છે એ મિત્રો બાદ બાકી આવે છે. તો જવાબ મિત્રો આનો ક્લિયર એકદમ આવી ગયો કે ભાઈ x નું મૂલ્ય શું હોવું જોઈએ? તો કે ભાઈ 9 ના અડધા જે છે એ હોવું જોઈએ. તો આનો મતલબ એમ કે 4.5 રૂપિયા જે છે એ મિત્રો x માટે યોગ્ય કહી શકાય. તો આનો યોગ્ય જવાબ જે છે ઓપ્શન ડી ખરેખર સાચો છે. બરાબર, તો ઘણી વખત એવું પણ બની શકે કે ઓપ્શનમાં થોડુંક આપણને ઓકવર્ડ લાગતું હોય, કેમ કે જ્યારે એક એકના મૂલ્ય ન આપેલા હોય ત્યારે મિત્રો ઓપ્શન કરતાં બેટર વસ્તુ એ છે કે 2 સ્ટેપમાં આ જે છે એ સાચો જવાબ આપણને ફટાફટ આપી દેતું હોય છે. બરાબર, ચાલો આગળનું ઉદાહરણ જે છે એ જોઈએ આપણે. ચાલો, 7મું જે ઉદાહરણ છે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રકારનું છે કે આવા પ્રકારનું જ્યારે પૂછે છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને તો આના સમીકરણ પણ નથી આવડતા. બીજી વાત તો દૂરની વાત છે. બરાબર, તો જો એક પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસ માટેનું એક નિશ્ચિત ભાડું જે છે મિત્રો લે છે, એટલે પહેલા 3 દિનનું એક બાંધેલું ભાડું છે, 5 રૂપિયા 10 રૂપિયા કે 15 રૂપિયા ગમે તે, અને ત્યાર પછીના દિવસો માટે વધારાનું ભાડું લે છે. હવે કનુ જે છે એ મિત્રો અઠવાડિયાના 27 રૂપિયા જો ચૂકવતો હોય અને સાથે મનુ જે છે એ મિત્રો માત્ર 5 દિવસના 21 રૂપિયા જે છે એ જો ચૂકવતો હોય તો જે આ નિશ્ચિત ભાડું જે ઉઘરાવે છે ને એ મિત્રો કેટલા રૂપિયા હશે? ખૂબ સારો એવો પ્રશ્ન જે છે મિત્રો કહી શકાય. તો સિમ્પલ આ પ્રશ્ન જે આવા પ્રકારનો જ્યારે પૂછાય ત્યારે એને મિત્રો એકદમ સિમ્પલ શોર્ટકટ દ્વારા આને ઉકેલી શકાય છે. તો અહીંયા એક વસ્તુ ક્લિયર છે, તમે વિચાર કરજો કે જો અઠવાડિયાના કેટલા રૂપિયા છે? 27 રૂપિયા. તો આનો મતલબ કંઈક આવો તમે સમજી તો શકો ને કે ભાઈ 7 દિવસની જો વાત હોય તો 7 દિવસનું ભાડું કેટલું લે છે? તો કે 7 દિવસ માટે 27 રૂપિયા લે છે. બરાબર છે. બીજા રાઉન્ડમાં જુઓ તો 5 દિવસના 21 રૂપિયા લે છે. તો આવું પણ તમે સમજી શકો કે 5 દિવસની વાત હોય તો એના માટે મિત્રો કેટલા રૂપિયા લે છે? 21 રૂપિયા લે છે. હવે આવી ઘટનાઓમાં આ લોકોનો તફાવત વિશે જરાક વિચાર કરો તો એક સનાતન વાક્ય મળશે કે 2 દિવસ જે છે એ 2 દિવસ માટે મિત્રો ભાડેની જો વાત કરીએ તો 2 દિવસનું તમને અહીંયા 6 રૂપિયા ભાડું જે છે મિત્રો મળી રહ્યું છે. બરાબર છે. હવે તમે એક વિચાર કરો
કે જો મનુ જે છે એ 5 દિવસ માટે ચોપડી લાવે છે, બરોબર છે. તો 5 દિવસ માટે ચોપડી લાવતો હોય પણ એમાં આ વસ્તુ ફિક્સ છે કે શરૂઆતના 3 દિવસનું ભાડું જે છે ને એ મિત્રો નિશ્ચિત છે, બરાબર. શરૂઆતના 3 દિવસનું ભાડું નિશ્ચિત છે. તો આ મનુ જે છે એના બે ભાગ પાડીએ કદાચ, તો એમાં એક તો નક્કી છે ને કે આ 3 દિવસ જે છે એનું તો નિશ્ચિત નક્કી કરેલું ભાડું છે, એમાં તો બીજું કાંઈ છે જ નહીં. અને એને વધારાના 2 દિવસ જે છે એ મિત્રો એ વાંચન કરે છે, એનું ચૂકવવાનું છે, બરાબર. તો સીધો હિસાબ થઈ ગયો કે આ 5 દિવસ જે હતા એ 5 દિવસમાંથી આ 2 દિવસનું તમે ભાડું જે છે એ કેન્સલ કરો એટલે તમારું નિશ્ચિત 3 દિવસનું મળે છે, બરાબર છે ને. તો આવી રીતે કહી શકાય ને કે ભાઈ 21 જે છે 21માંથી તમે આ 2 દિવસના 6 રૂપિયા કાઢી નાખો તો અહીં જે 3 દિવસનું જે મળે છે એ 3 દિવસનું જ ભાડું જે છે આપણે કહી શકીએ. એટલે આ રીતે તમે 15 જે છે મિત્રો વિના સંકોચે યોગ્ય રીતે તમે કહી શકો છો, કેમ કે આના 5 દિવસમાં પહેલા 3 દિવસ છે એ તો નક્કી કરેલું ભાડું લેવાનું છે. તો બાકીના જે છે એ મિત્રો 2 દિવસ પાછળ વધ્યા, તો 2 દિવસનું ભાડું 6 રૂપિયા લેતા હોય, બરોબર. તો એને 21 ચૂકવા છે, તો 21માંથી આ 2 દિવસના 6 કાઢો તો વાંહે 3 દિવસનું જ ભાડું વધ્યું. એ 3 દિવસનું એ કેટલા રૂપિયા થયું? 15, બરોબર છે. તો આવી રીતે સિમ્પલ કરી શકાય. અને હવે આ જ વસ્તુ જે છે એને આપણે મૂળ મેથડની અંદર પણ હું તમને જરાક બતાવી દઉં. શોર્ટકટ તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે, બરોબર છે ને. શોર્ટકટ જે છે એ પણ મિત્રો ખૂબ મહત્વની છે. જરાક અહીંયા લખી દઉં એટલે ભવિષ્યમાં કોઈક PDF જોવે તો એને મિત્રો તે દિવસે જે છે આ બંને મેથડો જે છે એ મળી શકે, બરોબર છે. તો ફરીથી એક રાઉન્ડ તમને ચાન્સ મળે છે, ધ્યાન રાખજો કે ભાઈ 7 દિવસ માટેની જો વાત હોય તો કેટલા રૂપિયા ભાડું કહી શકાય? તો કે 27 રૂપિયા. અને જો 5 દિવસની જો વાત હોય તો એના માટે મિત્રો 21 રૂપિયા ભાડું જે છે એ ચૂકવે છે. તો અહીંયા ભાડાનો ગેપ જરાક ચેક કરો તો મિત્રો 2 દિવસ માટે ભાડું જે છે ને એ 6 રૂપિયા લાગતું હોય, બરોબર છે. 2 દિવસ માટે 6 રૂપિયા લાગતું હોય, 5 દિવસ આ ભાઈએ જે છે એ 21 રૂપિયા ચૂકવા છે. તો સીધો અને શોર્ટ ડાયરેક્ટ દેશી હિસાબ કે 21 રૂપિયામાંથી 2 દિવસનું ભાડું કાઢી નાખો એટલે વાંહે 3 દિવસનું ભાડું વધે, બરાબર. તો એ 3 દિવસનું ભાડું જે છે એ કેટલું કહેવાય? 15 રૂપિયા જે છે એ કહી શકાય છે. અને 15 જે છે એને નિશ્ચિત ભાડું કહેવાય, કેમ કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે અને આપણે નિશ્ચિત ભાડાની રકમ મિત્રો શોધવાની છે. તો 3 દિવસના 15 કહેવાય. અને જો 1 દિવસનું નિશ્ચિત ભાડું જો તમને પૂછેલું હોય તો 5 રૂપિયા તમારે લખવું પડે, બરોબર છે. ચાલો મૂળ મેથડની અંદર આપણે કરીએ તો જો આની અંદર આવું કહી શકાય કે ભાઈ જે નિશ્ચિત ભાડું જે છે એને આપણે માનો કે x નામ આપીએ અને જે વધારાના દિવસોનું જે ભાડું જે છે વધારાના દિવસોનું જે ભાડું એને આપણે કદાચ y નામ આપીએ તો ચોખ્ખી વાત છે ભાઈ કે જો 3 દિવસનું નિશ્ચિત ભાડું વધતા મિત્રો પાછળ જે છે કનુ માટેની વાત કરતા હોય તો એ અઠવાડિયા માટે બુક લઈ ગયો તો એની માટે મિત્રો 4 દિવસનું વધારાનું ભાડું આ બંને ભાડા ભેગા કરો તો કેટલા થાય? 27 રૂપિયા થાય, બરોબર. આવો નવો હિસાબ આ મનુ માટે આપણે આપીએ તો મનુ માટે પણ ધ્યાન રાખજો. જો 3 દિવસનું તો મનુને નિશ્ચિત ભાડું તો લાગશે તે, પણ મનુ અમે 5 દિવસ લઈ ગયો છે એટલે એને વધારાના 2 દિવસનું ચૂકવવાનું રહેશે. તો એ ભાડું જે છે એ કેટલું છે મિત્રો? 21 જે છે એ કહી શકાય છે. તો હવે આની અંદરથી તમારો ટાર્ગેટને પકડશો તો ખૂબ મજા આવશે. તમારો ટાર્ગેટ x છે, બરાબર, કેમ કે નિશ્ચિત ભાડું લાવવું છે. તો y ને ઉડાડવાનો પૂરો પ્રયત્ન જો આપણે કરવો હોય તો અહીંયા મિત્રો તમારે 2 વડે ગુણવા પડે જેથી કે એના ચોગડા જે છે એ બની જાય, બરાબર. તો આ નવું સમીકરણને હું અહીંયા જરાક નીચે સુધારી અને અહીંયા જરાક બતાવી દઉં છું, અપડેટ કરું છું. તો અહીંયા તમારું 6x જોવા મળશે, અહીંયા તમને 4y જોવા મળશે અને અહીંયા 21 × 2 42 જોવા મળશે. તો હવે તમે આ પહેલા અને છેલ્લાનો હિસાબ જે છે મિત્રો ખાસ કરીએ આપણે તો જુઓ શું જોવા મળે છે આપણને. તો y અહીંયા ઉડી જાય છે, 6 માંથી 3 ગયા એટલે અહીંયા તમને જોવા મળે છે -3x જોવા મળે છે. તો સામા પક્ષે મિત્રો તમને 42 છે એમાંથી 27 જે છે એને કાઢવાના છે એટલે અહીંયા આપણને -15 જોવા મળે, બરોબર, સમજાઈ ગયું. તો x જે નિશ્ચિત ભાડું જે છે એ કેટલું હોવું જોઈએ? 5 હોવું જોઈએ. પણ 3 દિવસનું નિશ્ચિત ભાડાની જો વાત કરીએ 3 દિવસની જો વાત કરીએ તો 3 દિવસ માટે મિત્રો કેટલું ચૂકવવું પડે? 15 જે છે એ ચૂકવવું પડે. તો આવી રીતે તમે લાવી શકો છો 15 જે છે, બરાબર. કેમ કે આમાં ઉલ્લેખ નથી કર્યો એટલે 3 દિવસનું ભેગું જે છે એ નિશ્ચિત આપણે સમજીએ છીએ માટે આપણે 15 લખીએ છીએ. જો 1 દિવસની વાત હોય તો આ રીતે 5 રૂપિયા પણ સમજી શકાય છે, બરાબર. ખૂબ સરસ પેટર્ન છે, આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો એવી પેટર્નને આપણે જરાક પાકી કરીએ કેમ કે મોસ્ટ આઈમ્પી પેટર્ન છે, નવી પેટર્ન છે. એક ટેક્સી નિશ્ચિત ભાડું અને કાપેલ અંતરનું ભાડું એમ સંયુક્ત લે છે, બરાબર. ટેક્સી વાળો કહે છે કે ભાઈ જો તમે બેસો ને એટલે તમે ગમે ત્યાં જાઓ કે ન જાઓ, હું નક્કી કરેલા 10 રૂપિયા 15 રૂપિયા ભાડું તો હું લઈ જ લઈશ. પછી તમે 2 કિલોમીટર ચાલવું હોય તો 2 કિલોમીટરના બીજા તમારે ચૂકવજો એક્સ્ટ્રા. આ એવી વાત છે. જો 10 કિલોમીટરના 105 ચૂકવે છે અને 15 કિલોમીટરના 155 ચૂકવે છે તો 25 કિલોમીટરનું ભાડું જે છે એ કેટલું હશે? તો સિમ્પલ કોન્સેપ્ટ જે છે એ મિત્રો આપણે જે શોર્ટકટ તમને મેં બતાવી એ મિત્રો આની અંદર બેટર રહેશે, બરાબર. તો આને આપણે શોર્ટકટથી ફટાફટ જે છે એ જવાબ લાવી નાખીએ, સાથે સાથે થોડુંક સમજીએ પણ ખરા. તો જુઓ અહીંયા 10 કિલોમીટર હોય 10 કિલોમીટર તો એનું ભાડું ફિક્સ છે કેટલું? 105 રૂપિયા જે છે મિત્રો દેવાનું છે.
પછી જો 15 કિલોમીટર ચાલતો હોય તો 15 કિલોમીટર માટે કેટલું ભાડું દેવું પડશે? 155 જે છે એ મિત્રો એને દેવું પડશે. તો અહીંયા બેનો તફાવત જરાક જોઈએ તો આનો મતલબ કાંઈક એવો જોવા મળ્યો કે 5 કિલોમીટર જે છે એના ભાડા જે છે મિત્રો કેટલા ચાલી રહ્યા છે? 50 રૂપિયા જે છે મિત્રો ચાલે છે. તો હવે આપણે નિશ્ચિત ભાડું લાવવું છે. નિશ્ચિત ભાડું જે છે એ આમાંથી કઈ રીતે આપણે વિચાર કરી શકાય, બરાબર છે? તો નિશ્ચિત ભાડાની રકમ જે છે એ કઈ રીતે મળશે? તો જો તમે વિચાર કરો ભાઈ, આ જે ભાઈ છે ને આ એક પકડી લો કે આ લોકો એમ કહે છે કે 10 કિલોમીટરના મેં 105 ચૂકવા છે. ખરેખર જો ભાડું વિચાર કરો ને તો આના મુજબ જુઓ તમે, આના મુજબ 10 કિલોમીટર જે છે એનું ભાડું કેટલું થાય કે ભાઈ આવું તો ચોક્કસ કહી શકે કે 2 × 50 એટલે આનું 100 રૂપિયા ભાડું થાય, બરાબર છે? તો 100 રૂપિયા ભાડું થાય તો એ ભાઈ તો 105 ચૂકવા છે. તો નિશ્ચિત ભાડાની વધારાની જે રકમ હતી ને ભાઈ, આ નિશ્ચિત ભાડું જે નક્કી કરેલું વધારાનું, તો એ નિશ્ચિત ભાડું જે છે ને મિત્રો 5 રૂપિયા જે છે એ હોવું જોઈએ. આવું આપણે જે છે મિત્રો સમજી શકીએ. તો આપણે પ્રશ્નનો જવાબ એવો આપવાનો છે કે મારે 25 કિલોમીટરનો હિસાબ આપવાનો છે ભાઈ. તો મારે 25 કિલોમીટરનો જો હિસાબ આપવો હોય તો 25 કિલોમીટરના જો રોકડો આટલા તો નક્કી જ છે કે એના તમારે આ મુજબ તો ચૂકવવા પડશે ને ભાઈ. 1 કિલોમીટરના તમે ચેક કરો તો 1 કિલોમીટરના 10 ચાલે છે, બરાબર? એટલે 25ના તમારે 10 એટલે કે 250 મિત્રો ચૂકવવા પડે. કેટલા? 250 ચૂકવવા પડે અને વત્તા એનું નિશ્ચિત ભાડું જે છે એ પણ મિત્રો ચૂકવવું પડે. તો આનો ફાઇનલ જવાબ જે છે ને મિત્રો કેટલો કહેવો પડશે? 255 જે છે ને મિત્રો યોગ્ય જવાબ કહી શકાય. ઓપ્શન બી ખરેખર સાચું કહી શકાય છે. કેમ કે 5 કિલોમીટર માટે તમે 50 રાખેલું હોય તો એના ઉપરથી તમારે કદાચ કિલોમીટર બેઝ ઉપર ચાલવું હોય તો 1 કિલોમીટરના 10 જે છે એ પણ તમે કહી શકો છો, એમાં કંઈ વાંધો નથી. તો તમને બધે તાળો મળશે. જો 1 કિલોમીટરના 10 રૂપિયા હોય તો 10 ચાલેલો હોય તો 10 10 100 થાય, પણ 100 ના બદલે એ ભાઈએ કેટલા ચૂકવા? 105, કેમ કે 5 રૂપિયા નક્કી કરેલું ભાડું હતું એટલા માટે, બરાબર છે? તો એ જ રીતે અહીંયા સેમ કોન્સેપ્ટ લાગશે કે 25 કિલોમીટર ચાલવું હોય તો એને 25 × 10 250 તો ચૂકવવા પડશે, પણ નિશ્ચિત ભાડું કેટલું ચાલે છે આ પેટર્નમાં? તો કે 5 રૂપિયા. તો એટલા માટે એને 250ના બદલે 255 જે છે મિત્રો ચૂકવવાના થશે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈમ્પી કોન્સેપ્ટ કે જે આપણે રૂપિયા અને પૈસાવાળા જે નોટોવાળા દાખલા ગુણોત્તરમાં પણ આપણે ભણેલા છીએ, બરાબર? આખો ટોપિક એનો ભણેલા છીએ. એ પણ મિત્રો અહીંયા જે સમીકરણની રચના છે એનો એક ભાગ છે, એટલા માટે આ ટોપિકની અંદર આવે છે. તો કનુએ એટીએમમાંથી મિત્રો 2000 રૂપિયા જે છે એ ટોટલ ઉપાડ્યા, બરાબર છે? તો હવે એમ કહે છે કે એની અંદરથી 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટો જે છે એ મિત્રો મશીનમાંથી ટોટલ કેટલી? 25 નોટો મિત્રો મશીનમાંથી નીકળે છે, બરાબર છે? તો આપણે પ્રશ્ન એવો છે કે 50 રૂપિયાની નોટો કેટલી? આ બધી 50ની નોટો છે. આ જે જવાબ આપ્યા છે ને આ બધી 50 રૂપિયાવાળી નોટો છે. તો હવે પ્રશ્ન એ છે કે જો તમે વિચાર કરો કે અહીંયા 50 વાળી જો 10 નોટો હોય તો પાછળ 15 નોટો જે છે એ કોની હોવી જોઈએ? 15 નોટો જે છે એ 100 વાળી હોવી જોઈએ ને, કેમ કે ટોટલ 25 નોટો નીકળેલી છે. તો આવી રીતે તમે ઓપ્શન પરથી પણ કરી શકો છો. અહીંયા 15 હોય તો અહીંયા 100 વાળી 10 નોટો હોવી જોઈએ. જો 50 વાળી 20 નીકળેલી હોય તો માત્ર 100 વાળી 5 નોટો જે છે એ જ નીકળવી જોઈએ. અને જો 50 વાળી બધી નીકળેલી હોય તો આ તો કંઈ શક્ય નથી, કેમ કે એને પહેલાં જ કીધું કે 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જે છે એ ભેગી મળીને 25 છે, બરાબર? તો આમાંથી એક જવાબ છે. તો આમાં ટાંગામેળ જરાક કરો કે આ 50 રૂપિયા જે છે એની નોટ હોય 10, બરાબર? તો આના રૂપિયા જે છે મિત્રો કેટલા થાય? આના રૂપિયા થાય મિત્રો 500 રૂપિયા થાય. અને જો અહીંયા કને આ 100 રૂપિયાવાળી જો 15 નોટો હોય તો આના મિત્રો 1500 રૂપિયા થાય. હવે મશીનમાંથી નીકળ્યા કેટલા? 2000. તો આ પહેલો જવાબ સાચો જે છે મિત્રો પડે છે, બરાબર? પહેલો જ જવાબ, કેમ કે 1500 અને 500 એટલે રૂપિયાનો તાળો મેળવીએ તો 2000 મળી ગયા. અને 15 નોટો વત્તા 10 નોટો કરીએ તો આપણને શું મળે છે? 25 નોટો મળે છે. તો 50ની કેટલી નોટો હશે? 10 નોટો હશે, એની ગેરંટી છે. બીજું કંઈ અમે ચેક કરવાની જરૂરિયાત નથી. તો 2 સેકન્ડમાં સીધો જવાબ દેવો હોય તો શોર્ટકટથી આપણે આપી શકીએ છીએ, બરાબર? ચાલો પણ આને મૂળ રીતે આપણે જરાક ગણવાનો પૂરો પ્રયત્ન કરીએ. તો જો માનો કે આ 50 રૂપિયાની નોટ છે, એનું નામ આપણે એક્સ આપેલું છે, અને આ જે છે એ માનો કે વાય જે છે એ 100 વાળી નોટ છે. તો બે નોટોની સંખ્યાને ભેગી કરો તો કેટલી મળે? 25 જે છે મિત્રો મળે, બરાબર છે? હવે આપણે વિચાર કરીએ કે 50ની નોટ હોય એનું મૂલ્ય કેટલું થાય? તો કે 50 × x જેટલું. અને y જે છે એમાં 100ની નોટ છે તો એમાં એનું મૂલ્ય કેટલું થાય? 100 × y જેટલું. આ રૂપિયાની દ્રષ્ટિએ ભેગા કરીએ તો અહીંયા ટોટલ રૂપિયા કેટલા થવા જોઈએ? 2000 રૂપિયા થવા જોઈએ. જો ખાલી વિચાર કરજો કે માનો કે 5 નોટો × 50 ને માનો કે 6 નોટો × 100, તો એ બધું ટાંગામેળ થઈને 2000 થવું જોઈએ, બરાબર? એટલે એક જે છે એ સંખ્યાને લગતું સમીકરણ બન્યું, એક જે છે એ રકમ પરથી સમીકરણ જે છે એ બને છે. હવે આપણો ટાર્ગેટ છે એને પકડો. નોટો જે છે એની અંદરથી 50 વાળો ટાર્ગેટ છે, એક્સને બચાવવો છે, વાયને ઉડાડવો છે. તો સિમ્પલ વસ્તુ આ બેટર રહેશે કે વાયને ઉડાડવો હોય તો ઉપલાને તમે 100 વડે ગુણી નાખો જરાક. તો જો અહીંયા નવા સમીકરણો મૂકું છું. આ થશે મિત્રો 100x થશે, આ જે છે એ 100y થશે,
અને આ જે છે એ મિત્રો પૂરા 2500 જે છે આપણે કહી શકીએ છીએ. હવે હું પ્રોસેસ પહેલાં અને છેલ્લાની ખાસ કરીશ તો એની અંદર તમે જોઈ શકો છો કે આ જે વાયવાળા પદ છે એ મિત્રો ઉડી શકે છે. બરાબર, ચાલો અહીંયા હિસાબ આપણે જરાક કરીએ તો જો આ પદ જે છે એ પણ માઇનસ થયેલું હતું, આ પણ માઇનસ થયેલું હતું, આ પણ માઇનસ થયેલું હતું, એટલે અહીંયા માત્ર ને માત્ર કેટલા વધે છે 50x બરાબર મિત્રો 500 જે છે એ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા x નું મૂલ્ય જે છે મિત્રો કેવું હોય તો કેટલું કહી શકાય 10. બરાબર, તો x એટલે શું તો કે ભાઈ 50 રૂપિયાની નોટોની સંખ્યા. તો એ કેટલો જવાબ આવે આપણને અહીંયા યોગ્ય ઓપ્શન 10 જે છે એ સાચું છે. તો બંને રીતે તમે ગણી શકો છો. આગળ જોઈએ, ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય, કેમ કે આવા કૂટ પ્રશ્નો જે અપૂર્ણાંકના જે છે એ પરીક્ષાઓની અંદર બહુ પૂછેલા છે. બરોબર, તો આ જે છે મિત્રો એક બીજગણિતની અંદરથી સુરેખ સમીકરણો જે છે એનો એક ભાગ છે. તો જો એક અપૂર્ણાંકના અંશમાં એકડો જે છે મિત્રો ઉમેરવાનો છે અને છેદની અંદર તમારે એકડો જે છે એની મિત્રો બાદ કરવાનો છે તો પરિણામ તમારું 1 બને છે. બરાબર, તો આનાથી ચેક કરીને તમે 2 સેકન્ડમાં જવાબ આપી શકો છો. હવે જો માત્ર છેદમાં કદાચ તમે એકડો જો ઉમેરો તો અપૂર્ણાંક 1/2 બને. હું પહેલી શરતને ચેક કરું, ઉપર નીચે ખાસ ધ્યાન રાખજો, એકડો જે છે એ નાખું અને બાદ કરું છું. તો ઉપરમાં અહીંયા એકડો નાખી દઉં, અહીંયા એકડો બાદ કરું તો આનો જવાબ જે છે મિત્રો શું આવે તો અહીંયા આવશે મિત્રો 6 આવશે, અહીંયા 2 આવશે. કોઈ કાળે આ જે છે મિત્રો તમને જોઈ શકો છો કે એકડો બનતો નથી, કેમ કે અહીંયા કહે છે ને કે એકડો જે છે મિત્રો બની જવો જોઈએ. બરાબર, ચાલો અહીંયા તમે એકડો નાખો, અહીંથી એકડો બાદ કરો, જવાબ ચેક કરો તો અહીંયા મિત્રો તમને 3 જોવા મળે છે, અહીંયા તમને 2 જોવા મળે છે. તો આ પણ એકડો થવાની કોઈ શક્યતા અહીંયા દેખાતી નથી, જવાબ હોઈ શકે નહીં. બરાબર છે, ચાલો ઉપલામાં તમે એકડો નાખો, નીચેનામાંથી એકડો જે છે એને તમે બાદ કરો, અહીંયા તમને 4 જોવા મળે, અહીંયા તમને 4 જોવા મળે, જવાબ હોઈ શકે ખરો. બરાબર છે, જો બીજો ન હોય તો આને સિલેક્ટ કરી લેશું. તો અહીંયા આપણે જરા ચેક કરીએ, +1 અને મિત્રો અહીંયા -1. તો અહીંયા તમને 6 જોવા મળે છે, અહીંયા તમને કેટલા જોવા મળે છે 6 જોવા મળે છે, હોઈ શકે ખરો. પણ હવે પાકું ખરાઈ કરવું હોય તો તમારે બીજા વિધાનને યાદ કરવું પડે. બીજા વિધાને સીધો જવાબ આપ્યો, માત્ર છેદમાં એકડો નાખતા 1/2 કોણ આપે છે ચેક કરો. ચાલો માત્ર છેદની અંદર એકડો નાખો તો આ જે છે એ છગડો બને. તો આનો જવાબ કયો બને છે 1/2 બને છે. તો આ જવાબ સાચો. પછી આવું આમાં નહીં થતું હોય, જોજો. જો માત્ર છેદમાં એટલે ઉપરનાને કંઈ કરવાનું નથી, માત્ર છેદમાં જે છે એ એકડો નાખી દો આઠડો, તો આ કોઈ કાળે શક્ય નથી. તો આવી રીતે આનો ફાઇનલ જવાબ સી ઓપ્શન જ ખરેખર સાચો જે છે એને કહી શકાય છે. બરાબર, તો સીધું આ રીતે તમે ચેક કરીને પણ જવાબો જે છે મિત્રો આપી શકો છો. આ સીધું સિમ્પલ શોર્ટકટ જે છે એ આપણે લગાડી શકીએ છીએ. બરાબર, પણ જો ના કંઈ મગજમાં ખૂટતું હોય તો આપણે બીજગણિત જે છે એના સમીકરણો શીખેલા છે. તો જો દાખલા તરીકે આને આમ પણ ગણી શકાય છે કે આ જે અપૂર્ણાંક તમારો છે એ અપૂર્ણાંકનું નામ માનો કે x/y હોય તો એને અપૂર્ણાંક કહેવાય. બરાબર છે ને, આવું હોય એને અપૂર્ણાંક કહેવાય. હવે તમે વિચાર કરો કે એને પહેલું વિધાન જે છે એ શું કહેવા માંગે છે તો કે આ અપૂર્ણાંકની અંદર ઉપર તમે એકડો ઉમેરો અને નીચેમાંથી તમે એકડાને બાદ કરો તો જવાબ તમારો કયો આવે 1/1 આવે. એક એને આવું કીધું. બરાબર છે, ચાલો બીજા વિધાનમાં એને શું કીધું કે માત્ર છેદમાં એકડો નાખી દો. તો છેદમાં એકડો નાખવાનો હોય તો આ x જ રહે, અહીંયા y+1 થાય. તો આનો જવાબ શું આવે 1/2 આવે. બરાબર, આ બે સમીકરણો છે. હવે આને આપણે વ્યવસ્થિત રીતે રિપેરિંગ કામ કરીએ તો આપણને ખ્યાલ આવશે. જો આ જે છે ને આવું કહેવાય x+1 બરાબર y-1 આવું કહી શકાય 100%. તો આ સમીકરણની અંદર તમે જોઈ શકો છો, આને ધક્કો આમ મારો, આને આમ મારી દો તો 2x બરાબર તમારે શું થાય y+1 થાય. તો આના સાચા સમીકરણો જે છે આપણે ઉકેલવા માટે આ રીતે લખી શકીએ છીએ કે x - y બરાબર આ માઇનસ અહીંયા થશે એટલે અહીંયા -2 જોવા મળે છે. તો નીચેનામાં શું જોવા મળશે 2x અને -y અને બરાબર તમને સામે એકડો જે છે એ એમનામ રહેશે. તમારો ટાર્ગેટ એ છે કે અપૂર્ણાંક શોધવો છે એટલે x અને y બંને મિત્રો આપણે મેળવવા પડશે. તો જો માત્ર નિશાની અહીંયા ચેન્જ કરી નાખો, અહીંયા પ્લસ કરી નાખો, અહીંયા મિત્રો માઇનસ કરી નાખો, y નું કામ પતી ગયું. x તમારો કેટલો મળે છે તો જો x મળે છે -x બરાબર તમે જોઈ શકો છો -3 એટલે ઉર્ફે આપણે x નું મૂલ્ય ધન તગડા તરીકે સાચું કહી શકીએ છીએ. 50% જવાબ તમારો મિત્રો અહીંયા આવી ગયો છે. આ મૂલ્યની અંદર અહીંયા તગડો જે છે મિત્રો બેસી ગયો છે. બરાબર છે, તગડાવાળું ઓપ્શન ઉપર આવતું હોય એવો એક જ છે. એમ પણ સિલેક્ટ તમારે કરવું હોય તો કરી શકાય છે. બાકી તમારી પાસે કાયદેસર બેની તફાવત જે છે એ તમને અહીંયા આપેલો છે.
તો આ 3 મૂલ્ય જે છે એ આપણે પહેલા સમીકરણમાં મૂકીએ તો 3 - y બરાબર કેટલા જોવા મળે -2. તો આવી રીતે -y નું મૂલ્ય જે છે એ કેટલું જોવા મળે -5. એટલે y નું મૂલ્ય કેટલું જોવા મળે -5 જે છે એ કહી શકાય. તો આના છેદમાં પાંચડો જે છે એ હોવો જોઈએ. તો આમ પણ તમે જવાબ જે છે એ બંને સમીકરણોને ઉકેલીને પણ લાવી શકો છો, પણ એની રચના જે છે એ મિત્રો આવી રીતે આપણે સમજી ગયા છીએ અગાઉ, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો 11મું ઉદાહરણ જોઈએ. તો અપૂર્ણાંક પર એક પાછી પ્રેક્ટિસ કરી લઈએ કે એક અપૂર્ણાંક જે છે એના અંશની અંદર અને છેદ બંનેમાં મિત્રો બગડા જ ઉમેરવાના છે. એટલે અલગ અલગ યાદ રાખવાની જરૂરિયાત નથી. બંનેમાં બગડા ઉમેરો ને તો એ 9/11 દેખાવું જોઈએ. ચાલો સરળ અને સિમ્પલ કે બંનેમાં બગડા જે છે મિત્રો અહીંયા ઉમેરી દો. તો આનો જવાબ જે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા 5 ને 2 7 જોવા મળે છે, અહીંયા મિત્રો 9 જોવા મળે છે. તો આ જવાબ મિત્રો હોઈ શકે નહીં, પહેલી વાત તો એ, બરાબર છે. ચાલો પછી અહીંયા બગડો ઉમેરી દો, એક બગડો નીચે ઉમેરી દો. આનો જવાબ ચેક કરો તો અહીંયા મિત્રો 7 ને 2 9 જોવા મળે છે, અહીંયા તમે જોઈ શકો છો 11 જોવા મળે છે. તો 9/11 દાવેદાર ખરો, જો બીજા કોઈ હરીફો અહીંયા નીકળે નહીં તો દાવેદાર જે છે મિત્રો પાકો કહી શકાય છે. તો અહીંયા 9 ને 2 11 થઈ ગયા, અહીંયા 9 થઈ ગયા. આ જે છે યોગ્ય નથી. ચાલો અહીંયા 2 ચેક કરો, અહીંયા 2 નાખી દો તો 6 ને 2 મિત્રો 8 જોવા મળે છે અને 7 ને 2 9. બરાબર. પરીક્ષા વખતે તો તમે એક એક અંક જોઈને ડાયરેક્ટ ડિસિઝન લઈ લેવાનું કે આનો ફાઇનલ જવાબ મિત્રો આ છે. હવે બીજું વિધારણામાં ટાઈ પડતું જ નથી, એટલે બીજું વિધાન ચેક કરવાની જરૂરિયાત નથી. ચેક કરવું હોય ને તો અહીંયા જો અંશ અને છેદ બંનેમાં તગડો નાખો તમે તો 5/6 અંશ થશે. માનો કે આ જવાબ છે, આમાં ઉપર 3 નાખો અને આની અંદર નીચે પણ 3 નાખો તો આનો જવાબ 5/6 અંશ જે છે એ થશે એની ગેરંટી છે. તો અહીંયા 10 જોવા મળે છે, અહીંયા મિત્રો 12 જોવા મળે છે. બેના છેદ ઉડાડી દો તો અહીંયા તમે 5 અને 6, બરાબર. તો આવી રીતે બીજું વિધાનની જરૂરિયાત નથી, પણ ચેક કરવું તો કરી શકાય છે. મેઇન વાત એ છે કે આની મૂળ રીત જે છે ને એ મિત્રો મહત્વની છે, બરાબર. તો આની અંદર જોઈએ કે દાખલા તરીકે આપણે અપૂર્ણાંક જે છે એનું નામ આપીએ તો અપૂર્ણાંકનો અંશ x છે, અપૂર્ણાંકનો છેદ હોય એને y કહેવાય, બરાબર છે. તો પહેલું વિધાન આમાંથી કયું બનાવી શકાય? તો જો બંનેમાં બગડા નાખી દો તો જો x ની અંદર એક બગડો નાખી દો, આવી રીતે y ની અંદર એક બગડો નાખી દો તો આનો આઉટપુટ જવાબ જે છે એ કયો મળવો જોઈએ? 9/11 મળવો જોઈએ. આ પહેલું સમીકરણ, બરાબર. હવે અંશ અને છેદ બંનેમાં તગડા નાખો તો માનો કે અહીંયા x વત્તા જે છે એ 3 કરીએ, આવી રીતે y વત્તા જે છે એ 3 કરીએ તો આનો આઉટપુટ જે છે એ કેવું મળવું જોઈએ? 5/6 જેટલું મળવું જોઈએ. બંનેના ચોકડી ગુણાકાર કરો એટલે સરસ મજાના સમીકરણો જે છે મિત્રો બનાવી શકાય, નો ડાઉટ, બરાબર. અહીંયા ચોકડી ગુણાકાર મારો એટલે જો 11x વત્તા 11 દુને 22 અને બરાબર તમને જોવા મળશે 9y અને વત્તા 9 દુને 18. પહેલું આ રીતે જોવા મળે છે, બરાબર. તો અહીંયા પણ આપણે આ રીતે લઈ જ લઈએ. ચાલો અહીંયા જોવા મળશે 6x વત્તા 6 તેરીને 18 બરાબર જોવા મળે છે તમને 5y અને એવી રીતે 5 તેરીને કેટલા જોવા મળે છે? 15. તો આના સાચા સમીકરણો જે છે બે લખવા હોય તો આપણે આમ લખી શકાય કે જો 11x અને આને મારી બાજુ લાવો એટલે 9y થઈ ગયા અને સામે મિત્રો 18 હતા એમાંથી 22 જે છે એને કાઢવાના છે. તો અહીંયા મિત્રો મોટા જે છે એની નિશાની લાગશે એટલે -4 આવશે. આને સેજ રિપેરિંગ કામ કરી નાખો તો જો અહીંયા 6x તો કમ્પ્લીટ છે જ તે, y જે છે મિત્રો 5y તરીકે આવે છે, સામે 15 હતા અને 18 મોટા જે છે એ આવે છે તો અહીંયા માઇનસ તગડા તરીકેનું મિત્રો આવી રહ્યું છે, બરાબર છે. આપણે x અને y બંને આની અંદરથી મેળવવા પડશે, તમને ખ્યાલ જ છે. તો અહીંયા મિત્રો સમીકરણો માથા ભારે આવેલા છે, તમે જોઈ શકો છો એકનું એકમાં કંઈ રૂપાંતર થાય એવું છે નહીં, બરોબર છે. તો તમારે અહીંયા શું કરવું પડશે? કોઈ પણને ઉડાડવા માટે માનો કે અહીંયા વૈકલ્પ જ y વાળું ઉડાડવું છે તો તમારે ઉપલાને 5 વડે ગુણવા પડશે, નીચેના તમારે 9 વડે જે છે એ ગુણવા પડશે. તો નવા સમીકરણો જે બનશે ને મિત્રો અહીંયા બાજુમાં આપણે બનાવીએ તો અહીંયા બનશે 11 × 5 = 55x, બરાબર. આ તો મૂળ રીત શીખવી છે એના માટેની વાતો છે, બાકી આ વસ્તુ બેટર તમને કરાવી દીધેલી છે. 9 × 5 ને અહીંયા 45 જે છે મિત્રો y જોવા મળે છે અને આવી રીતે બરાબર જે છે મિત્રો અહીંયા કેટલા 5 ગુણીએ છીએ તો અહીંયા તમને 20 જે છે એ તમને ઓછા જોવા મળે છે. હું એકાદું મેળવી દઉં, બીજું જાતે મેળવજો. ચાલો 9 છક્કાને અહીંયા કેટલા જોવા મળશે? 54 જે છે મિત્રો x જોવા મળે. પછી 9 × 5 ને 45 જે છે એ એટલો સંખ્યાની અંદર જોવા મળશે, એટલે કે જે y વાળું મૂલ્ય જે છે એની અંદર આપણે અહીંયા 45y જે છે એ મળી ગયા. તો સામે આપણને અહીંયા 9 વડે ગુણશો તો 9 તેરીને 27 જે છે એ તમને માઇનસ જોવા મળે છે. હવે આ બંને જે સમીકરણો જે છે આની અંદરથી તમે જાણો છો કે વૈટલું પદ ઉડાડવાનું છે તો એની નિશાની બદલાવી પડે એમ છે, બરાબર. તો બધાની વિરુદ્ધ નિશાની કરી નાખી. આ 45 વાળા તો ગયા, તો આ ભાઈનો જવાબ તમે આપો તો અહીંયા માત્ર ઓરિજિનલ x વધે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે 27 માંથી 20 જાય એટલે અહીંયા મોટા પદ હોવાના લીધે x નું મૂલ્ય 7 જે છે મિત્રો મળે છે. તો ઉપર તમને ખ્યાલ આવી ગયો કે આનો જવાબ જે છે ને એનો અંશ એક તો મળી ગયો છે 7 અને છેદ તમારે લાવવાનો છે.
ટાઈ ક્યાંય પડતી નથી, જોઈ શકો છો આ એકમાં જ ઉપર સાતડો છે, તો આનો બીજો જવાબ નીચેનો કયો હશે? 9 હશે, અથવા એક્સનું મૂલ્ય આમાં મૂકીને પણ તમે લાવી શકો છો. ઓકે, આગળ જોઈએ. ચાલો, અપૂર્ણાંકનો એક મિત્રો છેલ્લો અને અંતિમ, કેમ કે વેરી મોસ્ટ ટાઈમ છે, માટે જો એક અપૂર્ણાંકનો અંશ અને છેદનો સરવાળો મિત્રો 12 છે, ચોખ્ખું કહી દીધું છે. તો અહીંયા આવી ઘટના જ્યારે હોય ત્યારે મિત્રો મોસ્ટ ઓફ શોર્ટકટ મેથડનો ઉપયોગ આપણે કરશું. આ તો તમને મૂળ જે છે એ શીખવાડવું હતું, માટે મેં 2 દાખલા તમને ગણાવ્યું છે. તો અહીંયા કે જ છે ચોખ્ખું કે ઉપર નીચેનો સરવાળો 12 જે છે એ મિત્રો કોનામાં થાય છે? તો આમાં 12 થાય છે, તો કે આ દાવેદાર ખરો. અહીંયા 9, 10, 11 ને 12, તો અહીંયા આ દાવેદાર ખરો. 7 ને 5, 12, તો દાવેદાર ખરો. 5 ને 3, તો આ કોઈ કાળે શક્ય નથી. આને તમે ના પાડજો સીધી, બરોબર છે. ચાલો, એક વિધાને કહી દીધું. હવે બીજું વિધાન વિચાર તમે કરો કે છેદમાં તગડો જો નાખવામાં આવે તો કોનામાં 1/2 દેખાય છે, બરોબર ને? ચાલો, તો આની અંદર આપણે ચેક કરીએ. છેદમાં તગડો નાખવાનો, બાકી અંશને કાંઈ કરવાનું નહીં. તો અહીંયા 5 + 3, તો આનો જવાબ જે છે એ શું આવે મિત્રો? 7 છેદમાં મિત્રો 5, 6, 7 ને 8. તો આ જે છે એ કોઈ કાળે તમને 1/2 દેખાતો નથી, બરાબર. ચાલો, આની અંદર પણ આપણે ચેક કરીએ. 3 ને એમ નામ રાખીએ, 9 ની અંદર તગડો જે છે એ નાખીએ, તો ઉપર તમને 3 જોવા મળે છે, નીચે તમને 12 જોવા મળે છે. તો આ પણ કોઈ કાળે 1/2 આપણને દેખાતું નથી. અહીંયા જરાક ચેક કરીએ. 5 ને એમ નામ રાખીએ, 7માં આપણે નીચે 3 નાખીએ, તો જરાક ચેક કરીએ તો ઉપર 5 મળે છે, નીચે 10 મળે છે. તો આ જે છે મિત્રો 1/2 છે, કેમ કે 5 × 2 = 10, બરાબર. તો આવી રીતે ફાઇનલ કહી શકાય કે આનો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન સી ખરેખર સાચો જે છે એ આપણે કહી શકીએ છીએ. બાકી સમીકરણની મેથડ તમને ફાવે છે એ પ્રમાણે પણ કરી શકો. આગળ જોઈએ. ત્યાર પછી 13મો દાખલો જે છે એ આમ જો તો તમને ભૂમિતિમાંથી લાગશે. તો 2 પૂરક કોણો પૈકી મોટો ખૂણો જે છે એ નાના ખૂણા કરતાં 18 જેટલો મોટો છે, તો નાનો ખૂણો શોધો. મિત્રો, પૂરક કોણ જે છે ને એ આપણને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. આપણને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ પૂરક કોણ જે છે એ કોને કહેવાય? તો પૂરક કોણોનો સરવાળો 180 થાય એ મિત્રો સનાતન વાક્ય છે, બરાબર. તો કાં તો તમારે આને બેઝિક રીતે સમજવું હોય તો જો એને ચોખ્ખું જ કીધું છે કે નાના મોટા ખૂણા વચ્ચે ફેર કેટલો છે? 18નો ફેર છે, બરાબર છે. માનો કે x તમારો મોટો ખૂણો હોય અને y તમારો નાનો ખૂણો હોય, તો આ બે વચ્ચેનો ગેપ જે છે ને મિત્રો 18નો છે. હવે આ લોકોએ શું કીધું કે 2 પૂરક કોણને ભેગા કરો ને તો 180 થાય, બરાબર. તો એક તો આ વાક્ય પણ રેડી જ છે કે x + y બરાબર કેટલા? 180 જે છે એ કહી શકાય છે. તો આમાં સીધા જે છે મિત્રો ઉડી જાય છે, ડાયરેક્ટ પણ જવાબ મળી જાય છે. પણ આમ આપણે નથી કરવું. આપણે સિમ્પલ શોર્ટકટ જે છે એનો ઉપયોગ કરવો છે. આપણે જે વિકલ્પવાળી મેથડ જે છે એના પર થોડીક ગ્રીપ જે છે આપણે મેળવી છે. તો ચોખ્ખી વાત છે કે નાનો ખૂણો શોધો એવું કહે છે. તો આ બધાય નાના ખૂણા છે. આ બધાય ખૂણા જે છે એ મિત્રો કેવા છે? આ બધાય નાના ખૂણા છે, બરાબર. તો મોટો ખૂણો જે છે એ વળી કેવો હોય છે એ આપણે કલ્પના કરવાની. તો એને કીધું કે મોટો ખૂણો જે છે ને એ 18 જેટલો વધારે છે. તો આમાં તમે 18 નાખી દો, આની અંદર 18 નાખી દો, બરાબર. આમાં પણ તમે 18 નાખીને ચેક કરી શકો, આમાં પણ 18 નાખીને ચેક કરો, આમાં પણ તમે 18 નાખીને ચેક કરો. તો જો મોટો ખૂણો અહીંયા કેટલો મળે છે? તો અહીંયા 8 ને 1 9 મળે છે, 7 ને 1 8 મળે છે, બરાબર. અહીંયા મોટો ખૂણો કેટલો મળે? આ બેનો ટોટલ મારી દો તો અહીંયા 9 જોવા મળે, અહીંયા મિત્રો 9 જોવા મળે. એવી રીતે અહીંયા તમને મોટો ખૂણો જે છે એ કેટલો જોવા મળશે? તો 8 ને 1 અહીંયા 9 જોવા મળે, 6 અને 1 મિત્રો 7 જોવા મળે, બરાબર. 18નો ગેપ છે એવું ચોખ્ખું આપણે રકમમાં કીધેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 8 × 1 = 17. તો અહીંયા તમને જે છે એ કેટલો જોવા મળશે? તો 117 જે છે મિત્રો આ ખૂણો આપણને મળે છે. હવે તમને પૂરક કોણો જે છે એ આપેલા કીધા છે. તો આ તમારા મોટા ખૂણા છે, આ તમારા નાના ખૂણા છે. બેનો સરવાળો કમસે કમ મિત્રો 180 થાવો તો જોઈએ ને. તો આ બેનો ટોટલ તમે જરાક ચેક કરો તો 180 મિત્રો કોઈ કાળે શક્ય નથી. આ બેનો ટોટલ તમે મારો, આ એકડો આને આપી દો એટલે 100 અને 80. તો જો આનો ટોટલ જે છે મિત્રો થઈ જાય છે. તો નાનો ખૂણો તમારો કેટલો છે? 81 છે. મોટો ખૂણો કેટલો છે? 99 છે. આ લોકોનો ટોટલ મારી દઈશું તો આ પણ શક્ય મિત્રો નહીં જોવા મળે. આ લોકોનું ટોટલ મારશો તો અહીંયા પણ 180 શક્ય નથી. તો આમ વિકલ્પ પરથી સીધો આપી શકાય છે જવાબ, બરાબર. બાકી જિંદાબાદ આ બે અહીંયા જાય છે. તો અહીંયા મિત્રો 2x જે છે એનું મૂલ્ય આપણને જોવા મળ્યું 8, 9 અને 1 એટલે 198 જોવા મળે છે. તો અહીંયા x નું મૂલ્ય આપણે કહી શકીએ કે આ લોકોના અડધા કરી નાખો એટલે x નું મૂલ્ય તમારું 99 જે છે એ મિત્રો હોવું જોઈએ. એટલે કે મોટો ખૂણો જે છે એ 99 નો જો હોય તો એનો નાનો ખૂણો હવે તમારે જાતે કલ્પના કરવાની કે 180 માંથી મિત્રો આ બાદ કરી નાખો એટલે y તમારો કેટલો આપોઆપ મળી જાય? 81 જે છે મિત્રો y તમારો હોવો જોઈએ, બરાબર. તો આ રીતે પણ તમે બે લાવી શકો, આમ પણ તમે સમજી શકો છો. ચાલો આગળ જોઈએ. પછી જો આવા દાખલા પણ બહુ ફેમસ એટલા માટે છે કે આમાં નામ જે છે ને બહુ લાંબા આપે એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય, બરાબર છે. જો કનુ 1100 રૂપિયા આપી અને ધ્યાન રાખજો અમદાવાદથી આણંદની, બરાબર, અમદાવાદથી આણંદની 5 અને અમદાવાદથી વડોદરા જે છે એની મિત્રો 10 ટિકિટો ખરીદે છે.
જો અમદાવાદથી આણંદ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટનો ભાવ જે છે એ મિત્રો કુલ તમને આપેલો છે 140 રૂપિયા જો હોય તો આપણી પાસે અમદાવાદથી આણંદની ટિકિટ જે છે એ મિત્રો આપણી પાસે માગેલી છે. તો કઈ રીતે આપણે લાવી શકાય? ઓપ્શન પર ટ્રાય કરીએ તો કરી શકાય છે. બાકી તમને ખ્યાલ છે કે આમાં બે પાત્રો કામ કરે છે. એકનું નામ મિત્રો કયું છે? અમદાવાદથી આણંદ, બરોબર છે. અમદાવાદથી આણંદ એને માનો કે તમે એક્સ નામ જરાક આપી દીધું હોય અને બીજું નામ છે મિત્રો અમદાવાદથી વડોદરા. તો અમદાવાદથી વડોદરા જે છે એને માનો કે આપણે વાય જે નામ છે એ આપણે આપી દીધું છે. તો હવે જરાક વાક્યને વિચાર કરો કે અમદાવાદથી આણંદ એટલે એક્સ પ્રકારની 5 ટિકિટો છે. કેટલી છે? 5 ટિકિટો એક્સ પ્રકારની અને વત્તા મિત્રો 10 ટિકિટો જે છે એ વાય પ્રકારની, બરાબર. 10 ટિકિટો જે છે એ વાય પ્રકારની અને એનું ટોટલ મૂલ્યની જો વાત કરતા હોય તો આપણને કેટલી જોવા મળે છે? 1100 છે. એ રકમમાં આપણને આપેલું છે, બરાબર. પછી બીજા વિધાનમાં જુઓ તમે, અમદાવાદથી આણંદની એક ટિકિટ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટ, એની કુલ એટલે એક ટિકિટ, બરાબર. તો એક્સ વત્તા વાય આનું મૂલ્ય જે છે એ કેટલું આપેલું છે? 140 જે છે એ આપેલું છે. તો આપણો ટાર્ગેટ જે છે એને પકડો. અમદાવાદથી આણંદ એક્સ વાળો ટાર્ગેટ છે એટલે વાયને મિત્રો ઉડાડો, બરોબર છે. વાયને ઉડાડવું હોય તો 10 આપી દો અને આ જે છે એને 10 આપી દો. એટલે આ સમીકરણ નવા કેવા મળશે? આ 10 વાળું બનશે. આ પણ મિત્રો 10 થઈ જશે. આને તમે 10 વડે ગુણી નાખો એટલે 1400 જે છે મિત્રો પૂરા જોવા મળશે. ચાલો, વાય જે છે મિત્રો ઉડે છે, બરાબર. નિશાની અહીંયા બદલી નાખો એટલે તરત તમારો વાય જે છે એ અહીંયા ઉડાડી શકો છો. ચાલો, 10 માંથી 5 ગયા એટલે -5x બરાબર આ પણ મૂલ્ય મોટું છે. તો 1400 માંથી 1100 જે છે એને બાદ કરી નાખો તો આ રોકડા 300 જે છે મિત્રો મળે છે. તો આ 300 ને 5 વડે ભાગી નાખો એટલે અમદાવાદથી આણંદની ટિકિટનું મૂલ્ય જે છે એ કેટલું હોવું જોઈએ? તો આને 5 વડે ભાગી નાખો તો 60 રૂપિયા જે છે મિત્રો હોવું જોઈએ. તો આની માટે યોગ્ય ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો, આજનું અંતિમ અને છેલ્લું મિત્રો ઉદાહરણ વેરી મોસ્ટ આઈમ્પી, કેમ કે આમાં ભલભલા જે છે મિત્રો ગોથા ખાય છે, બરાબર. જો તારી પાસેથી મને 10 નારંગી મળે તો મારી પાસે તારા કરતાં બમણી નારંગીઓ જે છે મિત્રો થઈ જાય છે. અને પછી એવું બીજું વિધાન કહે છે કે જો એના બદલે કદાચ હું જો તને 10 નારંગી આપું તો આપણા બંને પાસે મિત્રો સમાન નારંગીઓ જે છે એ બની જાય છે. તો મારી પાસે શરૂઆતમાં કેટલી નારંગીઓ હશે? આ મિત્રો પ્રશ્ન છે. આને સમજવો કેમ? આમ વાતમાં કંઈ નથી, બરાબર. મૂળ વાત કાંઈક એવી છે. જો સૌ પહેલાં તો આની અંદર બે વાત છે. એક વાત છે મિત્રો તારી અને એક વાત છે મિત્રો મારી, બરાબર. પહેલાં આને સાવ સાદી રીતે દેશી રીતે સમજો. આમાં વાતમાં અઘરું કાંઈ છે નહીં. હવે હું તમને એમ કહું છું કે દાખલા તરીકે એક માનો કે આની પાસે 40 નારંગી છે, બરાબર. કોઈ પણ એક વસ્તુ લઈ લો, એક કોન્સેપ્ટને ક્લિયર કરો છે એના માટે. આની પાસે માનો કે 50 છે. હવે ઘટના કેવી જોવા મળે છે એ ધ્યાન રાખજો. જો માનો કેમ કે ભાઈ જો તારી પાસેથી મને 10 નારંગી મળે, બરાબર છે. તારી પાસેથી હું 10 નારંગી લાવું તો મારી નવી નારંગી કેટલી થાય? તો અહીંયા 60 થાય. અને આ ભાઈની જે નારંગી જે છે એ હવે કેટલી થાય? તો બરોબર ધ્યાન રાખજો કે એની નારંગી જે છે ને એ મિત્રો હવે અહીંયા 30 છે એ બચે, બરાબર. તો ચાલો એકવાર તો આપણે સાચા પડ્યા કે તારી પાસેથી હું 10 નારંગી લઉં તો હું બમણો બની જાઉં છું. તો બિલકુલ સાચું, હું બમણો બની જાઉં છું. પણ કદાચ આ પરિણામના બદલે બીજું પરિણામ વિચારો કે ચાલો હું મારી પાસેથી નારંગી માનો કે તને આપું છું, તો જે તમારા જે મૂળ નારંગીઓ 40 અને 50 હતી એને ધ્યાનમાં રાખો. હું મારી પાસેથી માનો કે 10 નારંગી તને આપી રહ્યો છું, તો હવે મારી નવી નારંગી જે છે એ મારી પાસે 40 જ થશે. તારી પાસે શું થઈ જશે? 50. તો સમાન જે છે એ નહીં થાય, બરાબર છે. તો એક વસ્તુ વિચાર કરજો કે આ ઘટનાને સેટ કરવા માટે તમે જોઈ શકો છો કે 10 જે છે એ મિત્રો એક વખત નીકળે છે અને એક 10 જે છે એ મિત્રો ઉમેરાય છે, બરાબર. તો આ બે વચ્ચેનો આમ ગેપ જુઓ ને તો મિત્રો 20નો ગેપ જે છે એને સમજવો પડે કે કોઈ પણ આ ઘટનાને બેલેન્સ કરવા માટે 20 કમસે કમ બંનેની વચ્ચે 20નો ગેપ જે છે મિત્રો ખાસ હોવો જોઈએ, બરાબર છે. બસ આ જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો તમે આની અંદરથી વિના સંકોચે ગણી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ બધી નારંગીઓ જે છે એ મિત્રો મારી છે એટલા માટે કે અહીંયા માગેલું છે કે મારી પાસે શરૂઆતમાં કેટલી નારંગી છે. માનો કે મારી પાસે શરૂઆતમાં આટલી નારંગીઓ છે, બરાબર છે. તો આ બંને વચ્ચે 20નો ગેપ હોવો જોઈએ. તો આ નારંગી 40 હોય, અહીંયા 20નો ગેપ કરવા માટે 60 નારંગી હોય તારી પાસે 50 નારંગી જે છે એ હોવી જોઈએ અને અહીંયા તારી પાસે મિત્રો 30 નારંગી હોવી જોઈએ. હવે તમે વિચાર કરો 20નો ગેપ તો મિત્રો કમ્પલસરી આમાં જોઈએ જ, તો જ આ એકમાં નાખો તો બમણું થાય અને અહીંથી અહીં આપો તો સમાન થાય, બરાબર છે. હવે ચેક કરો કે આમાંથી 10 ગયા તો આ નવા કેટલા મળ્યા? 70 મળ્યા, બરાબર છે. એ 30ના મિત્રો બમણા નથી. અહીંથી માનો કે તમે 10 આપી દો તો આ 50 થશે, આ 90 થશે. તો એ પણ મિત્રો બમણાનો સંબંધ આપતા નથી. અહીંથી માનો કે તમે 10 જે છે અહીંયા આપી દો તો આ 40 થશે, 80 થશે. બમણાનો સંબંધ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યો છે.
તો અહીં ઉલટું ચેક કરી નાખો કે કદાચ આ 70 વાળો જો 10 આપે તો 70 વાળો 10 આપે એટલે અહીંયા મિત્રો 60 રહે અને અહીંયા મિત્રો કેટલી થાય 60 થાય, તો પણ મિત્રો એ વસ્તુ જે છે એ સાચી પડે છે. તો એની માટે યોગ્ય જવાબ જે છે એ મારી પાસે 70 નારંગી મિત્રો શરૂઆતમાં હતી અને તારી પાસે કેટલી હતી 50 નારંગી હતી, બરાબર ને. એટલે અહીંયા આ રીતે આપણે 100% કહી શકીએ કે તારી પાસે શરૂઆતની અંદર એવું કહી શકાય કે 50 નારંગી હતી અને મારી પાસે શરૂઆતની અંદર કેટલી હતી 70 નારંગી હતી. હવે બધું સાચું પડશે કે આ ભાઈ પાસેથી 10 નારંગી અહીંયા જવા દો, બરાબર. એટલે આ ભાઈ પાસે ઘટી ગઈ, કેટલી થઈ 40, તો આ ભાઈ પાસે કેટલી થઈ 80 થઈ ગઈ, બરાબર. હવે એના કરતાં ઊંધું ચેક કરી નાખો એક વખત કે આ ભાઈ પાસેથી માનો કે 10 નારંગી જવા દો તો આ ભાઈ પાસે 60 રહે, આ ભાઈ પાસે 50 + 10 એટલે કેટલી થાય 60 થાય, તો જે છે મિત્રો સરખી થાય. તો બંનેની મૂળ નારંગીઓ જે છે એ મિત્રો એકની 50 ને એકની 70 જે છે એ હોવી જોઈએ. એમાં મારી માગેલી હતી એટલે આપણે 70 જવાબ કહેવો પડે, તારી માગેલી હોય તો 50 જવાબ જે છે એ કહેવો પડે, બરાબર છે. પણ આ જે વસ્તુ જે છે એ તાર્કિક રીતે આપણે સોલ્વ કરી, પણ આને કદાચ મૂળ મેથડથી પણ આપણને ફાવવું જોઈએ, બરાબર છે. તો મૂળ મેથડ તો 100% લાગતી જ હશે, નહીંતર તો આ દાખલો બનેલો ન હોય. તો ચાલો ગણીએ. માનો કે મારી પાસે શરૂઆતની અંદર x જેટલી નારંગી હતી, તો એ દરમિયાન તારી પાસે y જેટલી નારંગીઓ જે છે એ હોવી જોઈએ, બરાબર છે. હવે તમે વિચાર કરી શકો છો કે ભાઈ આવું ચોક્કસ સમજી શકાય કે મારા પાસેથી માનો કે અને હું જો 10 નારંગી આપું તો આપણે બંને જે છે એ સમાન બનીએ છીએ, બરાબર. તો આ y વાળાને 10 નારંગી મળી, આ તો સમજાણું કે ન સમજાણું, બરાબર. મારી પાસે 10 નારંગી હોય, હવે મારે આપવી છે તો હું 10 માંથી -10 કરું છું તો સામે 10 ચડાવવા પડશે ને, કેમ કે એની નારંગીમાં 10 જે છે એ વધે છે. તો એક પરિણામ આ થઈ ગયું. બીજું પરિણામ જરાક વિચાર કરો, જો તારી પાસેથી હું 10 નારંગી લાવું છું, બરાબર. તો તારી પાસેથી 10 નારંગી લાવું એટલે મારામાં 10 નારંગી ચડી જશે અને તારામાં 10 નારંગી ઘટી જશે, y - 10 થશે. પણ પરિણામ કેવું સમાન નથી મળતું. જો તમે વિચાર કરો કે 10 નારંગી મને મળે તો મારી પાસે નારંગી બમણી થાય છે. તો અહીંયા મિત્રો આપણે બગડો મૂકવો પડે, કેમ કે મારી નારંગીઓ જે છે એ તારા કરતાં બમણી જે છે એ મિત્રો બની ગઈ છે. બસ આવી ગયા જવાબ. આ રીતે તમે સોલ્વ જે છે એ મિત્રો કરી શકો છો. ચાલો સોલ્વ પણ કરાવી દઉં. તો x - y થશે, બરાબર. x - y બરાબર +10 અને પ્લસ એટલે અહીંયા મિત્રો કેટલો થશે 20. જે મેં કીધું ને ડિફરન્ટ બે વચ્ચેનો ગેપ જે છે એ 20 નો હોવો જોઈએ, એના આધારે સોલ્વ જે છે એ કરેલું છે. ચાલો બીજું સમીકરણ શું બને છે તો અહીંયા જોઈ શકો છો x અહીંયા 2y ગુણાય છે, બરાબર ને, એટલે -2y થશે, બરાબર. અહીંયા -20 હતા અને આ ઓછા આવ્યા છે તો અહીંયા કેટલા થશે ઓછા જે છે મિત્રો 30 તમે કહી શકો છો. તો આપણો ટાર્ગેટ જે છે એ પકડો ભાઈ. મારે તો મારી લાવવાની છે એટલે અહીંયા x જે છે એ લાવવાનો છે, તો y ને ઉડાડવાનો પ્રયત્ન કરું તો જો આ બગડો થયો, અહીંયા પણ હું બગડો કરી નાખું અને આ જે છે એ મિત્રો નવા કેટલા થશે 40 થશે, બરાબર છે ને. તો એને હિસાબમાં આપણે આપી દઈશું. તો અહીંયા માઇનસ કરી નાખો, અહીંયા પ્લસ કરી નાખો, અહીંયા પણ તમે પ્લસ કરી નાખો એટલે આ વટલા પદ તો ઉડી ગયા. અહીંયા જોઈ શકો છો કે x નું મૂલ્ય મારી નારંગીનું મૂલ્ય કેટલું મળે છે તો 40 અને વત્તા થઈ ગયા 30 એટલે કેટલા મળ્યા 70. તો આવી રીતે પણ તમે લાવી શકો છો. 70 જવાબ જે છે આપણે અગાઉ કીધેલો છે. તો મારી નારંગી 70 હોવી જોઈએ, તારી 20 ઓછી હોવી જોઈએ, એટલે તારી કેટલી થશે 50 જે છે એ કહી શકાય છે, બરાબર. તો મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય ને એવા કૂટ પ્રશ્નો જે છે મિત્રો આજના જે આ 15 કૂટ પ્રશ્નો હતા ને એ બધામાંથી એક સેમ્પલ લીધેલું હતું, બરાબર છે. કેમ કે આવા પ્રકારના કૂટ પ્રશ્નો જ્યારે બને છે ત્યારે મિત્રો 100% સુરેખ સમીકરણ યુગ્મ જે છે એને આધારિત એને સોલ્વ જે છે એ કરવામાં આવતા હોય છે. પણ આપણે ઘણી બધી જગ્યાએ મિત્રો ઓપ્શન જે છે એનો વિકલ્પ જે છે એના તરીકે આપણે પરીક્ષાની અંદર એ રીતે ઉપયોગ જે છે ખાસ કરવાનો રહેશે, જેથી કરીને આપણો સમય જે છે ને મિત્રો ખાસ બચતો હોય છે, બરાબર. મિત્રો સમીકરણ યુગ્મના ઉકેલના આપણે 3 ભાગ જે છે અહીંયા પૂર્ણ કરેલા છે. આના પછી છેલ્લો અને અંતિમ ભાગ એટલે કે મિત્રો ત્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એના આધારિત પ્રશ્નો જે છે મિત્રો કેવા બને છે, એટલે કે ચલની અંદર મિત્રો x હોય, y હોય અને z હોય, આવા 3 ચલ હોય તો એવા સમીકરણો જે છે એ પણ મિત્રો ઘણી બધી વખત ગઈ વખતે પણ સીસી ની અંદર મિત્રો એના આધારિત દાખલાઓ જે છે એ પૂછેલા છે. તો આનો છેલ્લો અને અંતિમ ચેપ્ટર જે છે ત્રિચલ સુરેખ સમીકરણનું એક મિત્રો ખાસ જોવાનું તમારે ચૂકવાનું નથી. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે એને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો એને વિના સંકોચ મિત્રો એક લાઇક આપવાનું પણ ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने में खागी
हेक्सामैथ्स, साखर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब। कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल।